તો ભગવાનના ધામ સુધી પહોંચવામાં આપણને કોઈ ન રોકી શકે. ઉત્તમાનંદ સ્વામી કે આમ કરીને કહું છું અને 8 દિવસની અંદર સ્વામિનારાયણ ભગવાન તને તેડવા આવશે. મને ભગવાન તેડવા આવશે અને એ વખતે ઉત્તમાનંદ સ્વામીએ કીધું કે તેડવા તો ન આવે પણ આ શિક્ષાપત્રીનું રોજ પૂજન કરજે. 2 દી 4 દી અરે પૂજન કરતા ન આવડે શિક્ષાપત્રી જોવે, 2 હાથ જોડીને વંદન કરે. સાધુએ શિક્ષાપત્રી આપી, સાધુએ શિક્ષાપત્રી આપી અને શાસ્ત્રએ નોંધ લીધી. અને એ વખતે સ્વયં પેલા નાવિકે કીધું છે કે સાધુરા સામેને પાર તો પહોંચાડી દઉં પણ તેમ છતાં સંતો ચિંતા ન કરો, સમય સમયે મહારાજ બધી કૃપા કરશે. અને આગલા દિવસે પોથી અને સ્વામીએ કીધું છે કે મહારાજની મૂર્તિ ન હોય તો કાંઈ નહીં પણ આ શિક્ષાપત્રી છે. અને એ શિક્ષાપત્રી મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય આવ્યો પણ તેમ છતાંય મૂર્તિ નહીં. અને શાસ્ત્રએ નોંધ લીધી કે ઉમરેઠની અંદર આ શિક્ષાપત્રી મૂકી અને મૂર્તિ પ્રતિષ્ઠા ભારતની અંદર જો શિક્ષાપત્રીનું પાલન કરવામાં આવે યથા યોગ્ય સારા શાસ્ત્ર એનો સારા શિક્ષાપત્રીમાં છે. આ મોટા સંતોના મુખે સાંભળેલું કે સ્વયંમાં શ્લોકો કહેતા હોય કે સારા 300 શાસ્ત્ર એ અમદાવાદની અંદર આપણને સૌ કોઈને દર્શન કરવા માટે બાળા ભક્તજનો મળવાના છે. વ્યાખ્યાન મારાના શાસ્ત્રી સ્વામી મંત્રપ્રકાશદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત દર્શનીય મૂર્તિ એવા ભક્તિહરિ સ્વામી ના એક વિદ્વત વર્ય અને સાક્ષર એવા મૂર્ધન્ય જે સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એમના શિષ્ય સૂર્યપ્રકાશદાસજી સ્વામી કોઠારી સ્વામી હરણિદ્ગાર ધામ અને સમગ્ર સુરેન્દ્રનગર મંદિરના મહંત શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આમાં જોઈ ગયા ઓલા રાહ જોયા તમારી એવું થયું નહીં એટલે તમને આમ મજા જ નથી આવતી. આમ જાગૃત કરી દીધું સર્વોપરી કામ જેવું હતું ને એને આમ દુનિયાના પ્રકારોના લાવી દીધું એક સંત કરે એવા સંત ભગવાનને પામી ગયેલા એને ભગવાનની